ભગવાનના દાનને સાચવવાનું સૌથી પવિત્ર સ્થાન હોય તો એ છે માતાનું ગર્ભ છે. દેવદ્રવ્ય એટલે ભગવાન તરફથી મળેલું દાન. શક્તિ, જ્ઞાન, પ્રેમ, ધૈર્ય અને જીવનની ઉર્જા સ્વરૂપે. યજ્ઞમાં જે દેવોને અર્પણ કરીએ તે દેવ ફરી આપણને આશીર્વાદ રૂપે પરત આપે છે અને માતાના ગર્ભમાં પણ એ જ યજ્ઞ ચાલે છે. માતા પોતાના શરીરનો અંશ, મનની શાંતિ, આત્માનો પ્રેમ બાળકને અર્પણ કરે છે અને બાળક તેને ધબકારા સ્વરૂપે, શ્વાસ અને વૃદ્ધિ સ્વરૂપે સ્વીકારે છે. આ આપોઆપનો પવિત્ર ચક્ર જ ગર્ભયાત્રાનો સાર છે. અહીં દરેક ક્ષણમાં ભગવાન અને માનવ વચ્ચેની નવીનતા રહેલ છે. દરેક શ્વાસમાં આશીર્વાદ છે, દરેક ધબકારામાં દેવનું દાન છે. ગર્ભયાત્રા એ ભગવાન અને માતાનો અનંત યજ્ઞ છે, જ્યાં જીવન સૌથી પવિત્ર દેવદ્રવ્ય છે. હરિઓમ.